હેલો ફ્રેન્ડ્સ, હું બનાવવાનું છે આજે? મને એવું ન્યૂઝ મળ્યા છે કે તમારા ઘરે આજે પેંડા બનવાના છે, તો હું મમ્મી આવ્યા છે. તું પેંડા બને, આપણે પેંડા ખાવા આવ્યા છે. હમણાં ગામડેથી મસ્ત મસ્તનો માવો લઈને આવ્યા છે ને, આપણે હારા હારા પેંડા બનાવીને ખાવી. ગરમા ગરમ પેંડા આજે કમલ કાકાને ઘરે દર વખતે આપણે આપણી ઘરે હોય. કેટલા બનાવાસ કમલ કાકા? હાલ બનાવીને એક પેંડા મસ્ત ને ગરમા ગરમ ખાવી. એક ગયું. ચાલો પેંડા બનાવવા માંડે. તો અહીંયા પેંડા બનાવવાનું કામ શરૂ થઈ ગયું છે. જો ગામડેથી માવો આવ્યો તો એ ખમણાય છે. મમ્મી અહીંયા ખાંડ મૂકી દીધી છે, તો મસ્ત ના ગરમા ગરમ પેંડા બનાવવાના છે. હા, નહીં તો બાસણ દાદા બનાવી દે. આપણે આવે ને એટલે હું તમને છે ને ટોપરા પાકની રેસીપી દઈ. દાદા છે ને ટોપરા પાક બહુ મસ્ત બનાવે છે. આપણે એની રેસીપી એટલે ઉનાળામાં આવશે. અત્યારે તો મમ્મી બનાવે છે. આપણે એક દિવસ બનાવ્યા હતા ને, જેમાં કમલ કાકાની જીભ બેળી હતી. કેમ? એકવાર બનાવ્યો હતો ને ઉનાળામાં, એવા તે જ બનાવ્યો હતો ને મમ્મી. અમારા ઘરનો જ બનાવ્યો. આવો આપણે તે ઉનાળામાં તે આપણે નવા કન્ટેસ્ટન્ટ લાવશું. આખું જોવું છે ને તમારે? તો હવે આપણી ચાસણી આવી ગઈ છે. માવો નાખવાનું શરૂ કરવી. જો વિડીયો ઉતારો ને આ એંગલ હારો. અહીંયા જરી કડ છે ને, એટલે હું અહીંયા ઉભો રહી શકું અને અહીંથી વિડીયો આવે બે બનાવતી હોય એવો. હારો પેંડો બનાવજો ગરમા ગરમ. જોઈને ખાવાનું મન થાય. પીવો તો ન પડે. રીઝન બનાવતા ન આવડતું એને પીવો પડે. એવું છે ને, એક તન બનાવતા નથી આવડતું. સરવાંડી તમે શીખી લેજો એટલે પછી છે ને આવતી વખતે તમે ટ્રાય મારી તો મારવા થાય. નહીં બનાવવા થાય ને ટ્રાય મારવા લે. અગાઉથી ડીમોટિવેટ કરી નાખો છો. કહેવાનું એક તું બનાય એમ ખાઈ લેવું. શીખી લ્યો સર આંટી. આપણે મને તો આવડે. જો આજ મેં ચીકી બનાવીને ખાઈ લીધી. ચીકી ખાવાનું મન કીધું ને. ખબર છે ને આ વખતે આપણે ચીકી બનાવી કમલ કાકા આયા હો આખા પથ્થર ઉપર પાથરી ઉકળી જ નહીં. નહીં એને શેકી નહીં ખાતા. ધોયા પછી શેકા અને પછી એને ગોળમાં નાખ્યા. પછી અંડે બેઠા બેઠા ઉખડા. નહીં એમ તો ઘણી ઉખડી હતી પણ બધી નહોતું ઉખડી. હા ચોટી જતી હતી બહુ દાંતમાં. છે ત્યાં કેવું લાગે છે પેલા એનો જવાબ દો ને. હા બસ રેડી છે. પીવડાઈ દે. હજી એક બાર આપણે પેંડા બનાવવાના છે. કઈ નહીં આપણે પેંડા મસ્ત ખાવું. વાઈટ જોઈને બેઠા છે. જરીક રકાબી નાખ ખાલ ચાખવી. હું સેવ આપણે શાક બનાવી. હા એ આની રે કમલ કાકા ખાઈ છે. પેલામાં હાથ ખાવાનું હતું. સેવ પેંડા. સેવ પેંડા કેવાય. સેવ પેંડા કેવાય. સાહેબ તો ખરા ખબર પડે તો મારા ઘરે સેવ અને પેંડા જ ખવા. ક્યાં છે સેવ? મારા દાદા છે ને, મારા આઈ દાદા કમલભાઈ, એના પટારામાં કોઈ દી મામાના ઘરે જાય ને, મારા મામાના ઘરે નાની કુકાવા એને પટારામાં કોઈ દી પેંડા જ ન ખૂટતા. પ્લીઝ ખજૂર. હા કેટલાક દે દે? સરવાંટી શીખવા આવ્યા છે. કઈ નહીં આપણે તમ તાર શીખી લો એટલે છે ને આપણે મમ્મી નો હોય ને તે આપણે ઘરે બનાવવા થાય. બસ બને કે ન બને. એટલે છે ને બકડિયું ઢોળતા ને પાછા મમ્મી નો હોય તો ભલે બનાવો તમ તારે.
માવો તો પડ્યો જ છે ફ્રીજમાં તમને આપણે તમ તારે ટ્રાય મારવી હોય ને તો કાકાને પેંડા દઈ દે એટલે પી લે હા સેવ લેતા આવું સેવ ક્યાં છે કીધું પેંડો ખાવો છે પેંડો નહીં હા બહુ લસણ હતું ને ગમથી આખા ફ્રીજમાં એમ જ થયું છે મારે અડવું નથી પ્રોગ્રામ કરીને લસણ તેડી લાવવાનું ફળ કાપવું પડે નહીં ભાવે આજે કાપી ભરી જઈશ હવે ચાખવા વાળાને હા તો પેંડા પીવાના તો હોય ખાવાના કોઈ દી હોય તમે કોઈ દી ખાધા જ નાના હતા તઈ ચાખવા મળો ને અત્યારે એ હમણાં ગરમ કરીને પેંડા વાળશે એક ચમચી તો જો હવે બે ભાઈ દઈ દીધા હશે હવે મને દઈ ગયો એટલે હું જાઉં બસ તમે ખાઈ લ્યો પેંડા બીના આવે હમણાં વાળશું એટલા આ અત્યારે ખાવાનું શરૂ કરવી બહુ મરસ થઈ ગયા છે હજી ચાખ્યું એક રકાબી હજી આ ઠરે છે એને એક રકાબી પચાઈ દીધી કિલો માવો એ તમને એવું લાગે બાકી રેડી જ છે એટલો ગેલો તો જઈ પછી મોડો હોય ને તો ન ભાવે સાંજે જોઈજો હા ગેરો હતો મોડો હતો એ કાલે ખબર પડી જાય કે હોય તો હશે તો ખબર પડી જાય પેંડા વાળવા છે કે આમને ઢેબલી ખાવી છે એના ખાવાથી મતલબ ને એને તો દહીં દે ને એટલે ખાતી છે કા હમણાં નથી ખાવાની ને તો આપણે આ જે વિડીયોને એન્ડ કરવી તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી દેજો શેર કરી દેજો સબસ્ક્રાઇબ કરી દેજો બાય બાય